સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથના સૂત્રાપાડા વેરાવળ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સૂત્રાપાડા વેરાવળ પંથકમાં વરસાદ થતા રસ્તાઓ પાણીથી ભીંજાયા છે। સમગ્ર જે વિસ્તાર છે ત્યાં ઠંડક પ્રસરી છે। સંવાદદાતા દિલીપ મોરી વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, અત્યારે કયા કયા વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે? જી, વાત કરવામાં આવે તો આજે ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના, આ સિવાય ગીર ગઢડા, આ તમામ એ વિસ્તારો છે જ્યાં આજે ક્યાંક ધીમી ધારે ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ છે તે સવારથી જ વરસી રહ્યો છે। અત્યારે સૂત્રાપાડા અને વેરાવળનો જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર, ત્યાં ધીમી ધારે વધુ એક વખત વરસાદનું આગમન થયું છે। ઉનાની અંદર પણ આજે વરસાદ છે તેનું આગમન થયું હતું। જો કે આ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદની શરૂઆત થઈ છે। ગઈકાલે પણ વરસાદ હતો, પરંતુ આજે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તે સ્ટેપ બાય સ્ટેપ, મતલબ કે ઝાપટા સ્વરૂપે ક્યાંક પડી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો કે ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે કે વધુ વરસાદ પડે। હાલ વાવણી પૂરતો વરસાદ થઈ ચૂક્યો છે, પરંતુ જે પ્રમાણે ખેડૂતો આશા રાખીને બેઠા છે એ પ્રમાણેનો વરસાદ અહીંયા પર હાલ નથી જોવા મળ્યો। આજે ખેડૂતોને ફરી વધુ એક વખત આશા છે, જો કે વરસાદ આવે છે પરંતુ થોડી વારે આ વરસાદ છે તે વિરામ લઈ રહ્યો છે। જી દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ।